52,750 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 24,454 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। આ સિવાય B1 ગ્રેડ મેળવનારા 57,000 થી વધુ વિદ્યાર્થીઓ છે, તો B2 ગ્રેડ મેળવનારા 1,13,538 વિદ્યાર્થીઓ છે। રાજકોટના રૂપાવતી પરીક્ષા કેન્દ્રનું 97.47% સાથે સૌથી વધુ પરિણામ મેળવનારું પરીક્ષા કેન્દ્ર બન્યું છે, જ્યારે 10.50% સાથે સાબરકાંઠાના લાંબડિયા પરીક્ષા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ છે। આ વર્ષે સુરત 79.27% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જ્યારે 46.90% સાથે નર્મદા જિલ્લો આ વર્ષે પણ સૌથી ઓછું પરિણામ મેળવનારો જિલ્લો બન્યો છે। રાજ્યમાં 451 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે। અમદાવાદ શહેરનું 71.52% પરિણામ આવ્યું છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 70.13% પરિણામ આવ્યું છે। તો એસએસસી બોર્ડનું 68.24% પરિણામ આવ્યું છે। 11.2 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 451 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે। અમદાવાદ શહેરનું 71.52% પરિણામ આવ્યું છે। અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 70.13% આવ્યું છે। 3,750 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, તો 24,454 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે। આજે જ વિદ્યાર્થીઓએ પરિણામની માર્કશીટ પણ મેળવી છે। 57,739 વિદ્યાર્થીઓએ B ગ્રેડ 1 મેળવ્યો છે, તો 1,13,538 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। રાજકોટના રૂપાવટી પરીક્ષા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ છે। સાબરકાંઠાના લાંબડિયા પરીક્ષા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ છે, 79.27% સાથે સુરત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે। ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેઓ અત્યંત ગરીબ કુટુંબમાંથી આવે છે, છતાં પણ બહુ સારી સફળતા મેળવી છે। આવી જ એક વિદ્યાર્થીની છે જેના પિતા રિક્ષા ચલાવે છે અને જેણે 97% મેળવ્યા છે। તારું નામ? મારું નામ ક્રિશ્ચન પ્રિન્સી છે। પ્રિન્સી, શું કહીશ? પિતા રિક્ષા ચલાવે છે, ગરીબ પરિવારમાંથી આવે છે, સારી સફળતા મેળવી છે, શું કહીશ? મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને મારા ઘરના બધાનો સપોર્ટ હતો કે હું આટલી મહેનત કરું। એ લોકો બધા મને દરેક ટાઈમમાં એવું કહેતા હતા કે તું આગળ વધ, અમારો સપોર્ટ તારી સાથે છે। અને મેં પણ ખૂબ મહેનત કરી હતી। હું બોર્ડના ટાઈમમાં પણ 8 થી 10 કલાક વાંચતી હતી અને રૂટીનમાં પણ 5 થી 6 કલાક હું મહેનત કરતી હતી। આગળ શું કરવું છે? શું ઈચ્છા છે તારી? મારે આગળ ડોક્ટર બનવું છે અને બધાની સેવા કરવી છે। બેબી વાંચે છે, એને જે પ્રમાણે ટાઈમ મળે છે એ પ્રમાણે વાંચે છે, એને કોઈ કહેવું પડતું નથી અને અમે પણ એને સપોર્ટ કરીએ છીએ કે તું વાંચ અને આગળ વધ। જેનું સપનું છે તે અમે આગળ એ કરવા માટે તૈયાર છીએ। ભલે ગમે તેટલું કામ કરવું પડે, ગમે તે કર્યું, મહેનત કરી। હું ઘરના કામ કરું છું, એટલે મહેનત મજદૂરી કરીને પણ છોકરીને તમારે ડોક્ટર શું કહેશો? દીકરીને આગળ વધારવા માંગો છો, ડોક્ટર બનાવવા માંગો છો, કેવા પ્રકારની સ્ટ્રગલનો સામનો કરી રહ્યા છો? અત્યારે તો બહુ બે દીકરીને, પહેલી મોટી દીકરીને ખૂબ એણે ભણવા માટે ખૂબ એ કરી પોતાની જાતે મહેનત કરે છે। હવે અમને તો કંઈ આવડે નહીં એને ભણતરમાં શું છે શું નહીં, પણ હું મારી રીતે મહેનત કરું છું, એની રીતે મહેનત કરે છે। જોઈએ શું, કેમ કે પોતાના પગ પર ઊભી રહેશે તો આખો સમાજ આખો બહુ એ થશે, આગળ જશે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે ઝલક અત્યારું, GSTV અમદાવાદ।